સુરત શહેરના ગીર ચોક બજાર વિસ્તારમાં ટીબીએમ મશીન દ્વારા સફળ બ્રેક થ્રુ કરાયું છે। આ સાથે સુરત મેટ્રો પ્રોજેક્ટ હેઠળ 2.8 કિલોમીટર લાંબી અંડરગ્રાઉન્ડ ટનલનું કામ પૂર્ણ થયું છે। ખાસ વાત એ છે કે ભારે વાહન વ્યવહાર અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં ટનલિંગનું કાર્ય કોઈ પણ દુર્ઘટના વગર સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે। ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન જીએમઆરસી માટે આ મહત્વપૂર્ણ ટેકનિકલ માઇલસ્ટોન માનવામાં આવી રહ્યું છે। ચોક બજાર વિસ્તારમાં ટીબીએમ મશીનનું સફળ બ્રેક થ્રુ થયું છે। આ ટીબીએમ મશીને સુરત રેલવે સ્ટેશનથી ચોક બજાર સુધીનું આશરે 2.8 કિલોમીટર લાંબુ અંતર કાપીને પોતાનું લક્ષ્ય પૂરું કર્યું છે। પડકારજનક કામગીરી। ચોક બજાર વિસ્તાર ખૂબ જ ગીચ અને જૂની ઇમારતો ધરાવતો હોવાથી અહીં ટનલ બનાવવી એ એન્જિનિયરો માટે મોટો પડકાર હતો। જમીનથી લગભગ 12 મીટર નીચે આ મશીન કાર્યરત હતું। ટનલિંગ દરમિયાન જૂની ઇમારતોમાં વાઇબ્રેશનના કારણે કોઈ નુકસાન ન થાય તે માટે જીએમઆરસી દ્વારા સાવચેતીના ભાગરૂપે કેટલીક ઇમારતો ખાલી કરાવાઈ હતી અને રહેવાસીઓને હોટલમાં આશ્રય આપવામાં આવ્યો હતો। ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર કોરિડોર 1 પર અંડરગ્રાઉન્ડ સેક્શનની કામગીરી હવે ઝડપથી આગળ વધી રહી છે। ડાઉન લાઇન બાદ હવે પેરેલલ અપલાઇન ટનલનું કામ પણ અંતિમ તબક્કામાં છે। આ બ્રેક થ્રુ સુરત મેટ્રોના ફેઝ 1 માટે ખૂબ જ મહત્વનું છે। ગીચ વસ્તી ધરાવતા આ વિસ્તારમાં કોઈ પણ મોટી દુર્ઘટના વગર ટનલિંગ પૂર્ણ કરવું એ ટેકનિકલ સફળતા છે। જીએમઆરસી અધિકારી ચોક બજારમાં ટીબીએમ બહાર નીકળ્યા બાદ હવે આ સ્ટેશન પર ફિનિશિંગ અને ટ્રેક બિછાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે। સુરત મેટ્રોનો પ્રથમ તબક્કો જૂન 2026 સુધીમાં કાર્યરત થાય તેવી પૂરેપૂરી શક્યતા છે।